નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? બરાબર છે. હોમવર્ક બરાબર કરો છો ને? ટેસ્ટની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને ખૂબ સારા માર્ક્સ આવ્યા છે, એ બધાને અભિનંદન. અને આવી જ તૈયારીઓ છે એ તમે કરતા રહેજો. હવે આપણે અગાઉ છે 9મું ચેપ્ટર છે એ પૂર્ણ કર્યું, બરાબર, અને એ ચેપ્ટરની અંદરથી તમને હોમવર્ક પણ મળી ગયું હશે. હવે આજે આપણે કંઈક નવું ચેપ્ટર ચાલુ કરવા જઈએ છીએ, અને નવું ચેપ્ટર એવું છે કે આપણા જીવનને ક્યાંક સ્પર્શે છે, બરાબર. અને આપણે જે શું કહેવાય કે આપણો જેમ વિકાસ થતો જાય, માનવ શરીરનો જેમ વિકાસ થાય, એમ અમુક વસ્તુ છે અર્થતંત્રની અંદર એનો પણ વિકાસ થતો હોય, પણ એ દેખાતું નથી. પણ બજારની અંદર તમે કોઈ વસ્તુ લેવા જાઓ ત્યારે તમને ખબર પડે કે લે, આ વસ્તુનો ભાવ તો આટલો થઈ ગયો છે, આ વસ્તુ તો આટલાની હતી ને આટલી થઈ ગઈ છે. તો એવા ચેપ્ટર સાથે આપણે જવાનું છે, એવા ચેપ્ટરને આપણે ભણવાનું છે, બરાબર. અને એ ચેપ્ટર આપણા જીવનનો એક ભાગ છે કે આપણે જ આપણી રીતે આપણે જ વહીવટ કરીએ છીએ ત્યારે, અને આપણે વહીવટ છોડી દેશું ભવિષ્યની અંદર ઘણા વર્ષો પછી, ત્યારે આ બંનેનો તફાવત છે ને એ ઘણો બધો હશે. તો એમાંથી આપણે સમજવાનું શું છે, તો કે જે તમે નાના હશો ત્યારે તમે કોઈ વસ્તુ અથવા તો ચાલો જીવન જરૂરિયાત વસ્તુ તરીકે આપણે જોઈએ કે દૂધ છે, બરાબર. આજથી 10 વર્ષ પહેલાં 10 કે 15 રૂપિયે એક્ઝામ્પલ તરીકે મળતું હતું. આજે એનો ભાવ છે તો કે વધી પણ ગયો હશે, 50, 60, 70, 80, 90 રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ શું બતાવે છે તો કે મોંઘવારી, બરાબર. એના પર મોંઘવારી છે લાગતી હોય છે. તો આવું જ એક આપણે ચેપ્ટર ભણવાનું છે. એ ચેપ્ટરનું નામ છે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ, બરાબર. હવે થોડુંક એના પર નજર મારી લઈએ, પછી આપણે ભાર ઉપર જશું. ભાવ વધારો એ શું બતાવે છે કે કોઈ પણ વસ્તુ ઉપર વર્ષ દરમિયાન 1 વર્ષ, 2 વર્ષ, 3 એવું નથી કે બીજે દિવસ જ એનો ભાવ વધી જાય, બરાબર. આમાં કાળા બજાર નથી. આપણે કાળા બજારથી જે ભાવ વધારે છે એ નહીં, એનું કારણ બનશે. પણ ભાવ વધારો કેવી રીતે થાય, ભાવ કેવી રીતે વધે, તો એના ઉપર આપણે જોવાનું છે. અને ગ્રાહક જાગૃતિ, ગ્રાહક એટલે જો વિશ્વનો કોઈ પણ વ્યક્તિ ગ્રાહક બને છે, અને ગ્રાહક એ બજારનો રાજા છે. તમે ક્યાંક દુકાને વસ્તુ લેવા જાઓ તો એમ ન કહે કે એ હું રાજા છું, એમ નહીં. ગ્રાહકને પસંદગી કરવામાં, ગ્રાહકને વસ્તુ તપાસવામાં, જોવામાં, ગુણવત્તા નક્કી કરવામાં, એ એનો રાજા છે, બરાબર. કે હું રાજા છે, પૈસા નહીં આપું, લાવ આટલી વસ્તુ, એમ નથી. તો એના વિશે આપણે જવાનું છે, અને બહુ મજાનો પાઠ છે, મજા જ આવશે અને મજા જ આવે રાખશે, બરાબર. હવે એના ગુણભાર જોઈ લઈએ, કારણ કે કોઈ પણ ચેપ્ટર હોય તેના ગુણભાર ઉપર તો આપણે ચાલવું પડે ને. એમ તો ચાલુ નથી કરી દેતા કે ભાઈ હાલો આમાં આટલા પ્રશ્નો. હવે શું પૂછાશે આ ચેપ્ટરની અંદરથી? 1 માર્ક્સનો, 1 ગુણનો 1 પ્રશ્ન. એટલે આપણે ન્યાદ ફિટ થઈ ગયા કે આમાંથી ટૂંકા નામ પૂછાય, વસ્તુની ગુણવત્તાઓ અને એ ક્યારે તપાસ કરવામાં આવ્યો એ પૂછાય, ઈસવીસન પૂછાય. આવા પ્રશ્ન ટૂંકા પૂછાશે. એટલે ટૂંકો એટલે કોઈ પણ પાઠોની અંદર પૂછાશે. અને 1 પ્રશ્ન છે વર્ણનાત્મક છે, 3 ગુણનો 1 પ્રશ્ન. એટલે કુલ ગુણ તો કે 4, બરાબર. કુલ તો કે 4 ગુણ, અને પ્રશ્નની સંખ્યા તો કે 2 પ્રશ્નો છે 4 માર્ક્સમાં પૂછાશે. મેં 1 પ્રશ્ન 1 માર્ક્સનો પૂછાશે ને 1 પ્રશ્ન 3 માર્ક્સનો. આ તમારા માટે IMP પૂછાવાનું પરીક્ષામાં નથી, પણ પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાશે. એટલે આ યાદ રાખી લેજો. 1 ગુણનો 1 પ્રશ્ન, 3 ગુણના 3 પ્રશ્ન છે પૂછાશે. હવે આપણે જઈએ આગળ, તો કે ભાવ વધારો, બરાબર. હવે આ ભાવ વધારો એ શું છે? તો તમારી બધા પાસે બાઇક હશે, કાર હશે, નો ડાઉટ હશે જ, છે ને. પંખા વગરની સાયકલ પણ હશે, તોય ચાલે. આજથી અમુક વર્ષ પહેલાં એ સાયકલનો ભાવ કેટલો હતો?
ને આજે કેટલો છે? આગળ જાઓ, બાઇક, તો એને ચલાવવા માટે ઈંધણ આપણે એને પેટ્રોલ, બાકી બધા અલગ અલગ બીજા બળતણ તરીકે ચલાવતા હોય તો ખબર નહીં, પણ પેટ્રોલનો ભાવ હું એમ કહું છું કે 2010ની અંદર 40 રૂપિયાની આજુબાજુ હશે અંદાજે. તો મને પરફેક્ટ આંકડા કે સાહેબે એવું કીધું હતું કે 2010માં 40 રૂપિયા હતા, ચાલો તપાસવા દો, ભાઈ 43 રૂપિયા સાહેબ ખોટા, એવું ને અંદાજિત દાખલા તરીકે હું કહું છું કે 2010માં પેટ્રોલનો ભાવ 40 રૂપિયા હતો. હવે એ વધે કેટલો? રૂપિયો, સવા રૂપિયો, 25 પૈસા, 30 પૈસા, 29 પૈસા, 38 પૈસા, 40 પૈસા. આ પૈસા પૈસા પૈસા, રૂપિયા નહીં, પૈસા વધતા 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 થતો ગયો. આજે તો કે 75, 76, 77 ને 78 આ રેન્જ બંધાઈ ગઈ છે. સરકાર દ્વારા ભાવ વધારો આવે છે પેટ્રોલની અંદર, એ નાખે છે, બરાબર, સ્વાભાવિક છે. તો ઉત્પાદન થતું હતું આટલું જ ઉત્પાદન છે? તો કે હા. તો આ ઉત્પાદન થતું હતું એટલું જ ઉત્પાદન 2010માં જેટલું ઉત્પાદન પેટ્રોલની અંદર થતું હોય આટલું જ ઉત્પાદન અત્યારે થાય છે, તો ભાવ કેમ વધ્યો? એનો જવાબ તમારે મને આપવાનો છે. કેમ વધ્યો હશે? તો એનો ભાવ વધવાનું કારણ શું? ઉત્પાદન એટલું ને એટલું 2010માં હતું ને 2020માં પણ એટલું જ હતું, તો એનો ભાવ વધ્યો, તો એની માંગ વધી. એટલે એક વસ્તુ નક્કી કરી લો કે ઉત્પાદન સરખું થતું હોય પણ માંગ વધે તો ભાવ શું થાય? તો કે વધે. ત્યારે તમારી પાસે એક બાઇક કે બે હશે, આજે બે ફોર વ્હીલો હશે, તો એ તમારી જરૂરિયાત પ્રમાણે એમાં નાખવું પડશે, તો એનો ભાવ છે વધે. એટલે કોઈ પણ વસ્તુ છે એની માંગમાં વધારો થાય ત્યારે ભાવમાં શું થાય? વધારો. જો પહેલો એક વસ્તુ સમજજો, ઉત્પાદન સીમિત હોય અને એનો વપરાશ સીમિત હોય ત્યારે ભાવ સ્થિર રહે. જેટલું ઉત્પાદન થાય અને એટલું જ એનું વેચાણ થતું હોય તો ભાવ સ્થિર. ઉત્પાદન વધી ગયું, જરૂરિયાત કરતાં ઉત્પાદન વધી ગયું પુષ્કળ પ્રમાણ. જો બરાબર સમજો, ઉત્પાદન કરતાં જરૂરિયાત વધી ગઈ તો ભાવ શું થાય? વધશે કે ઘટશે? તો કે એનો ભાવ વધશે. માની લો કે જો ઉત્પાદન કરતાં જરૂરિયાત વધે ત્યારે ભાવ વધી જાય. ઉત્પાદન પુષ્કળ થઈ ગયું, એની માંગ જ નથી બજારમાં, જરાય માંગ નથી, તો શું થાય? ભાવ ઘટશે. માની લો કે ઉત્પાદન થયું છે જરૂરિયાતથી વધારે અને વિદેશની અંદર એની નિકાસ થઈ ગઈ છે. માની લો કે આપણે એક ઉદાહરણ લઈ લઈએ કૃષિમાંથી, તો કે મગફળીનું ઉદાહરણ લઈએ. હવે આ મગફળી છે એનો ભાવ અત્યારે 1000 રૂપિયા છે, દાખલા તરીકે આપણે માનવાનું છે. તો આપણા દેશમાં એક વર્ષ દરમિયાન એમાંથી તેલ બનાવવા માટે અથવા તો એનો ખોળ બનાવવા માટે જુદી જુદી રીતે એનો ઉપયોગ થતા હોય, તો 1,00,000 ગુણ, ઉદાહરણ શું માની ન લેતા, 1,00,000 ગુણની જરૂરિયાત છે આપણે અત્યારે હાલમાં. તો હવે 1,00,000 ગુણ આપણે ઉત્પાદન ભારતની અંદરથી નહીં પણ 2,00,000 ગુણ ઉત્પાદન થઈ ગઈ, તો ભાવ? તો કે ભાવ છે ને એ ઓછો રહેશે. હવે માની લો કે સરકારે 1,50,000 ગુણની નિકાસ કરી દીધી. 1,50,000 ગુણ તો બીજા દેશને આપી જ દેવાની છે, આપણે અહીંયા કેટલી રહેશે? તો કે 50,000 ગુણ. તો હવે એમાં શું થાય ભાવમાં? તો કે વધારો થશે. એટલે આ રીતે એક ભાવ વધે. બીજું તો કે ઉત્પાદન છે એ 1,00,000 ગુણનું છે અને આપણે જ અહીંયા ભારતની અંદર 50,000 ગુણનું ઉત્પાદન થયું, નિકાસ પણ નથી કરી, ઉત્પાદન ઘટી ગયું, ભાવમાં શું થશે? તો કે વધારો થશે. એટલે કહેવાનો મતલબ કે માંગ વધે, બરાબર, જરૂરિયાત વધે, ઉત્પાદન ઘટે તો ભાવ વધે, જરૂરિયાત ઘટે, ઉત્પાદન ઘટે તો ભાવ, જરૂરિયાત પણ ઘટીને ઉત્પાદન પણ ઘટ્યું એટલે સમતોલ થઈ ગયું તો ભાવ સ્થિર રહે. અને ઉત્પાદન જો ઓછું થાય અને માંગ વધી જાય તો ભાવ શ્રેય વધશે. એટલે ટૂંકમાં જરૂરિયાત હોય એથી વધારે થાય ને ત્યારે ભાવ શ્રેય વધે. જો આ એક સતત ભાવ વધારો છે અને એક સ્થિર ભાવ વધારો છે. સ્થિર ભાવ વધારો છે ને એ અર્થતંત્રને પોષણક્ષમ છે. સતત ભાવ વધતા હોય
દાખલા તરીકે જીવન જરૂરિયાત વસ્તુમાં દૂધનો ભાવ તો કે આજે 50 રૂપિયા લીટર છે, તો કાલે તો કે સીધું 60, આ જરૂરિયાત કરતાં વધારે વધારો. ખાંડનો ભાવ આજે 45 રૂપિયા છે, તો કાલે સીધો 60, એ વધારો છે. આ સતત વધતો ભાવ. બીજે દિવસ 65, ત્રીજે દિવસ 70, જેવું બનતું નથી પણ અમુક વસ્તુઓ બને છે. દાખલા તરીકે કેવું હોય તો અત્યારે સોનું, ધાતુ છે ને, સોનાની અંદર ભાવ સતત શું થાય? વધતો જાય. વધતો જાય ને એટલે કેટલો? તો કે ભાઈ હમણાં 45 હતા, થોડાક દિવસ થયા ત્યાં 47, 47, 48, 49, 50, 51, 52, 53, 54 ને 55 આજે પહોંચ્યું. હવે 8-10 દિવસ કદાચ પાછો વધારો પણ થાય અને ઘટાડો પણ બની શકે. એવું નથી કે ભાવ સતત વધતો જાય, પણ આ એનું ઉદાહરણ કે સતત ભાવ વધે છે. હવે લાંબા ગાળાએ અમુક વસ્તુનો ભાવ છે નહીં વધતો હોય કે ભાઈ વર્ષ દિવસ, 6 મહિના, 2 વર્ષ, એ સ્થિરતા સાથે છે એ વધતો જણાય. કપાસનો ભાવ છે, કાચો કપાસ ખેડૂતો પાસેથી ખરીદે તો 750 રૂપિયામાં કે 800 કે 900 રૂપિયામાં ખરીદે. માની લ્યો કે બીજા વર્ષે તો કે 800-900માં ખરીદે, ત્રીજા વર્ષે તો કે 910માં ખરીદો, ચોથા વર્ષે તો કે 940માં. તો આ સ્થિરતા સાથેનો ભાવ છે વધારો થાય એમ ગણી શકાય. તો એક બાજુ વિકાસની પૂર્વ શરત અર્થતંત્રની અંદર સ્થિરના ભાવ તરીકે પણ એને લઈ શકાય. અને સતત જો વધારો થાય તો એ વધારો છે એ બિલકુલ આપણે પોસાય એવો નથી અને આમાંથી ઘણી બધી સમસ્યાઓ છે એ જન્મી શકે. હવે એના ઉપર આપણે જઈએ. જો ભારતની ઘણી આર્થિક અને સામાજિક સમસ્યાઓ, હવે આર્થિક સમસ્યા બધાને રહેવાની છે, બરાબર. આર્થિક રીતે આપણે જે ઉત્પાદનના સાધનોની અંદર જોઈતું એ નહીં, આર્થિક રીતે જે પણ જે સમસ્યાઓ જન્મે છે, આપણે આવક કરતાં વધારે ખર્ચ કરીએ તો આર્થિક સમસ્યા સર્જાશે. ટૂંકમાં તમારી પાસે 1 લાખ રૂપિયા ચાલો અત્યારે છે અને સામે આવક તો કે મહિનાની પર મહિનાની 20,000 છે. હવે 1,20,000 રૂપિયાની તમે કોઈ વસ્તુની ખરીદી કરી નાખો અને પછીથી એના હપ્તા ચાલુ હોય તો એક સમસ્યા બની શકે ને. તો એ આર્થિક સામાજિક સમસ્યાઓ આપણે ભારત દેશની અંદર આ એક ઘણી બધી એવી સમસ્યાઓ છે. એક સામાજિક સમસ્યાઓ પણ છે. જો સમસ્યા ક્યાં? એક તો સ્થાનિક સમસ્યા, બીજી તો કે પ્રાદેશિક સમસ્યા, ત્રીજી તો કે રાજ્યની સમસ્યા, ચોથી તો કે રાષ્ટ્રની સમસ્યા, અને પાંચમી તો કે આંતરરાષ્ટ્રીય સમસ્યા, એને વૈશ્વિક સમસ્યા તરીકે એને ઓળખવામાં આવે છે. એવું ઉદાહરણ દેવું હોય તો કે વૈશ્વિક સમસ્યા કઈ? કોણ કહેશે? ચાલો, વૈશ્વિક સમસ્યા કઈ? તો કે આતંકવાદ છે વૈશ્વિક સમસ્યા. વસ્તી વિસ્ફોટ, વસ્તી પણ વધે છે ને, એને આપણે કારણની અંદર જોશું ત્યારે ખબર પડશે. તો એ કેવી છે? તો કે વૈશ્વિક સમસ્યા. એક જ દેશની અંદર સામસામા જૂથ છે, ઝઘડે છે, તો એ રાષ્ટ્રની સમસ્યા બની જાય. દાખલા તરીકે સ્થાનિક સમસ્યા કેવી હોય? આપણા અહીંના આજુબાજુના વિસ્તારના રસ્તાઓ છે એ પણ એક સમસ્યા આવે. આજુબાજુ વિસ્તારની ગંદકી છે તો કે સ્થાનિક. જો આખા દેશમાં નથી, આખા રાજ્યમાં પણ નથી, આખા જિલ્લામાં પણ નથી, તો કે તમારા સીમિત વિસ્તારની અંદર છે. આ જે વિસ્તારની અંદર ગંદકી છે તો એ પણ કેવી ગણાય? તો કે સ્થાનિક સમસ્યાઓ છે જન્મે. એ પછી કોઈ પણ ક્ષેત્રની અંદર હોય, આ તો તમને ઉદાહરણ આપ્યા, તો સમસ્યાઓ છે જન્મે. તો આર્થિક સમસ્યા અને સામાજિક સમસ્યાઓ છે એ પૈકી ભાવવૃદ્ધિ, જો ભાવવૃદ્ધિ તો કે વિશ્વના બધા દેશોને પણ નડે છે અને આના કારણે મહામંદી જન્મે, બરાબર. ભાવ વધતો જાય, નાણાં તો નથી તો વસ્તુની ખરીદવી કેવી? તો વૈશ્વિક મહામંદીની અંદર છે એ સંપડાઈ જાય. જો અત્યારે અમુક વસ્તુના ભાવ છે એ બહુ ઉપર જવા માંડ્યા, અમુક વસ્તુના ભાવ છે એ તળિયે જવા માંડ્યા, તો ભાવ વધે એ પણ સમસ્યા છે અને ભાવ ઘટે છે એ સમસ્યા, કારણ કે અર્થતંત્ર એમાં બરાબર ચાલતું નથી. હવે જે વસ્તુ વધારે લોકો માંગ કરશે તો એ વસ્તુનો ભાવ છે એ છેવટે શું થશે? ઉત્પાદન ઘટશે એટલે વધશે. સ્ટોક હશે ત્યાં સુધી કંઈ નહીં, ઉત્પાદન ઘટી ગયું એટલે વધશે. એટલે એવી એક સમસ્યા કઈ? તો કે ભાવ વૃદ્ધિની સમસ્યા છે એ જન્મશે. હવે આ ભાવ વૃદ્ધિની સમસ્યાઓ જો જન્મ તો શું થાય કે સામાન્ય વ્યક્તિથી લઈ અને મોટા આર્થિક રીતે મજબૂત વ્યક્તિ સુધીને તમામ લોકોને છે એ ભાવ વૃદ્ધિની સમસ્યા છે એ સ્પર્શે છે. હવે જોઈએ અર્થતંત્ર. આપણું અર્થતંત્ર એટલે શું?
આપણે કહીએ ને કે એક સિક્કાની બંને બાજુ, એક સિક્કો હોય તો એની બે બાજુ હોય ને, એમ આપણું અર્થતંત્ર છે ને એ આખા દેશ અને વિશ્વની અંદર આપણું કેવું તો હૃદય છે ધબકતું રાખે. હવે અર્થતંત્ર મંદ પડી જાય, એમાં જીડીપી ગ્રોથ આવે, રેપો રેટ દર આવે, રિવર્સ રેપો રેટ દર આવે. આપણે એને ભણવાના છે કે આ બધા દર શું છે. ઘણા એલા કે હા સાહેબ ઉંદરનું દર પણ એક આવે, એ નહીં. આવા જે બેંક ક્ષેત્રની અંદરથી ત્યાં આ અર્થતંત્રને મજબૂત કેવી રીતે બનાવવું છે, આ અર્થતંત્રને મજબૂત બનાવ્યા પછી કેવી રીતે ચાલશે, તો એના ક્ષેત્રની અંદર અર્થતંત્રને લઈ શકાય. બરાબર. આપણા ઘરની અંદર વ્યવહાર રાખતો માણસ છે ને એને આપણા ઘરના અર્થતંત્રની ખબર હોય. બરાબર. તમામ ક્ષેત્રમાં, જો તમામ ક્ષેત્રો કીધા એટલે તમામ ક્ષેત્રો, ઉદ્યોગ હોય, ખેતી હોય, પશુપાલન હોય, ખેતમજૂર હોય, આ ક્ષેત્ર છે. પછી રમતગમત, ટોટલી એ ક્ષેત્રોની અંદર સતત અને એક ધારા, સતત એટલે આપણે જે ઉદાહરણ આપ્યું ને સોનાનું, એ સતત અને એક ધારા ઊંચા દરે થતા વધારાને, એક સરખો ઊંચા દરે થતા વધારાને ફુગાવા રૂપી ભાવ વધારો કહે. હવે ફુગાવા રૂપી એટલે શું, તો એની વ્યાખ્યામાં જ આવી ગયું છે. બાકી એટલે ફુગાવા રૂપી એટલે ફુગો ફૂલે એવું નહીં, સતત અને એક ધારો, કોઈ પણ વસ્તુ પર સતત અને એક ધારો ભાવ વધે ને એને ફુગાવા રૂપી, બરાબર, ફુગાવા રૂપી ભાવ વધારો છે એ કહેવાય છે. જો પેટ્રોલ છે એ પેટ્રોલનો ભાવ છે એ તમે થોડાક 10 વર્ષ અથવા 5 વર્ષના સરેરાશ ભાવ કરતાં એનો ભાવ છે એ અડધાથી વધારે વધેલો હોવો જોઈએ. બરાબર. તો એ ફુગાવા રૂપી ગણાશે. તો 2010ની સરખામણીમાં 2010માં 40 રૂપિયાનું પેટ્રોલ હતું, અત્યારે 80 થઈ ગયા હોય ને તો એ ફુગાવા રૂપી ભાવ ફુગાવા રૂપી આવશે. બરાબર. તો આવી ઘણી બધી વસ્તુ ને એ પાસે જીવન જરૂરિયાત વસ્તુઓ છે. બરાબર. એમાં સતત વધારે ઉત્પાદન તો કે એટલું જ છે. ઉત્પાદન જો વધે ને ભાવ વધારો થાય તો નહીં, ઉત્પાદન ઘટે ને ભાવ વધે તો નહીં. ઉત્પાદન અક્ષરખું રહીને ભાવ છે વધતા જાય ત્યારે ફુગાવા રૂપી ભાવ છે એ વધારો છે એ કહી શકાય. એટલે ફુગાવા રૂપી ભાવ વધારો એને કહેવાય. કોને? તો કે સતત અને એક ધારા. જો તમે પેન લખવાની પેન છે ને એ આજથી 10 વર્ષ પહેલાં પણ કેટલામાં, તો કે 2 રૂપિયામાં આવતી, આજે તો કે 2 રૂપિયા છે. તો એમાં વધારો કે ઘટાડો છે બહુ થતો નથી. તો એને ફુગાવા રૂપી ભાવ વધારો કહી શકાય નહીં. સોનાને કહેવું હોય તો કહી શકાય, પેટ્રોલને કહેવું હોય તો કે કહી શકાય. પછી સ્થાનિક સ્તરે જો કોઈ ભાવ વધારો આવે, અથવા તો એ જગ્યા હોય, અથવા તો કોઈ ધાર્મિક ક્ષેત્ર હોય, અથવા તો કોઈ ઉદ્યોગ હોય, XYZ, એની હરીફાઈની અંદર વધારો થતો હોય તો એ સમસ્યા ભાવવૃદ્ધિની નથી. બરાબર. એટલે એક પાછું તમે યાદ રાખજો. હવે શું કહેશે કે સ્થિરતા સાથેનો થતો ભાવ વધારો અર્થતંત્રને પોષક એટલે મજબૂત બનાવે છે. કારણ કે જેટલો વધારો થાય એ અર્થતંત્રને પોષક બને છે. ટેક્સ નાખે વધારે પડતો, પણ ટેક્સ લિમિટમાં હોય. બરાબર. 10 રૂપિયાની વસ્તુ પર 8 રૂપિયાનો ટેક્સ નાખે તો શું થાય? તો 8 રૂપિયાની 10 રૂપિયાની વસ્તુ પર 8 રૂપિયાની માની લો કે નાખો ટેક્સ, તો એને 18 રૂપિયામાં વેચે અને 18 રૂપિયા પછી એના ઉપર જે ઉત્પાદક છે એ રૂપિયા વધારે લઈ 5 રૂપિયા એના ઉપર, તો 23 રૂપિયાએ વેચશે અને એ રિટેલર હોય એ 25માં વેચશે. તો આ ફુગાવા રૂપી ભાવ છે એ થઈ શકે જો સતત વધશે તો, બાકી નહીં. સ્થિરતા રહે એટલે આમાં ને આમાં સ્થિરતા એ પોષક છે અને સતત અને એક ધારા એ ફુગાવા રૂપી ભાવ છે એ બની શકે. બરાબર. ભાવો વધતા યોજકો અને ઉત્પાદકો, જે ઉત્પાદન કરતા હોય એ અને જે વેચાણ કરતા હોય એને એના ધ્યાનમાં શું હોય? નફો. તો નફો છે એ વધે છે. આપણે અગાઉ જે પદ્ધતિઓ મૂડીવાદીની, બજાર પદ્ધતિની, સમાજવાદી પદ્ધતિ બધી ભણ્યા ને એમાં આ હતું. બરાબર. કે વધારે પડતો નફો છે એ મેળવવાની લાલચમાં એમાં શું થશે? તો કે ભાવ વધશે. કોઈ વસ્તુનું ઉત્પાદન સ્થિરતા છે પણ એની કૃત્રિમ અછત ઊભી કરી, એનું સંગ્રહખોરી કહેવાય. કૃત્રિમ અછત ઊભી થઈ ગયા પછી હવે એનો ભાવ બજારમાં અછત થઈ ગયા પછી વેચે તો એ સંગ્રહખોરીને લીધેનો ભાવ છે ઊંચો મળે. બરાબર. પણ એ અર્થતંત્ર સાથે નથી. અર્થતંત્રની અંદર તો તમામ પ્રકારની વસ્તુઓ છે એની મોંઘવારી છે વધતી. આજથી તમે ઘણા સમય પહેલાં તમે વિચારતા હશો કપડાની દુકાને અથવા તો કોઈ
શૂઝની દુકાને તમે બૂટ કે ચપ્પલ લેવા ગયા અથવા કપડાં લેવા ગયા હોય અને તમે ત્યાં જઈ અને બૂટ છે એને કહે કે ભાઈ આની કિંમત શું છે, તમે પસંદ કરી લીધા અને પૂછો કે આની કિંમત, તો કે 1199 રૂપિયા. અરે ભાઈ, આજથી 5 દિવસ પહેલાં જ મારો મિત્ર લઈ ગયો, એની 1099 લીધા, ત્યાં વારમાં 100 રૂપિયા વધી ગયા. આવું કીધું હશે. અથવા તો મેં કીધું એવું કહે છે કે હું એલી વખતે લેવા આવ્યો તો એટલો જ ભાવ હતો, આજે એટલો ભાવ. તો આ જે ઉત્પાદક એ તમામ ક્ષેત્ર નથી, પણ એ ઉત્પાદન છે એની સરખામણીમાં એનો ભાવ છે. કારણ કે એની માંગ વધી હશે તો એમાં એનો નફો વેપારી મેળવવા માટે એના પર ભાવ છે એ લગાડ્યો હશે તો એનો ભાવ છે વધી શકે. બરાબર ને? નફો વધારે મેળવવા માટે એક ભાવ વૃદ્ધિનું કારણ છે એ પણ બની શકે. જો સ્થિરતા, બીજી વખત મુદ્દો આવ્યો છે, સાથેનો ભાવ વધારો એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે. સ્થિર હોય અને એની સાથે જો ભાવ વધતો હોય તો એ આર્થિક વિકાસની ક્ષમતા છે એની પૂર્વ શરત બની શકે, કે આર્થિક વિકાસને મજબૂત છે એ બનાવી શકે છે. બરાબર? તો આ ભાવ વૃદ્ધિ છે એને ખાસ આપણે જાણવાનું એટલું જ છે આમાંથી કે ભાવ છે વધે કેવી રીતે. આગળ ગ્રાહક જાગૃતિને તમે ભૂલી જાઓ. અત્યારે મુદ્દો કયો ચાલે તો કે ભાવ વધારો. તો કોઈ પણ વસ્તુ ઉપર ભાવ વધે કેવી રીતે એને આપણે જોવાનું છે. બરાબર? હવે ભાવ વધવાનું કારણ શું છે? તો એ ભાવ વધવાનું કારણ એ આપણે ખ્યાલ આવી ગયો કે ભાવ કેટલી, જો અલગ અલગ રીતે ભાવો વધે છે. બરાબર? એક જ કારણથી, ચોક્કસ કારણથી ભાવ છે વધે નહીં. માંગ વધે ને પુરવઠો ઘટે તો ભાવ વધે, માંગ વધે પુરવઠો ઘટે તો ભાવ વધે. માંગ છે એ પણ વધે, ઉત્પાદન પણ વધે અને નિકાસ વધે તો ભાવ છે વધી શકે છે. બરાબર? એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે જ્યારે જે વસ્તુની અછત સર્જાય અથવા તો ઉત્પાદન ઓછું થાય અને માંગ વધે તો ત્યારે ભાવ છે શું થવા માંડે છે તો કે વધારો છે થવા માંડે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જે ભણ્યા છે એમાં તમને 2 જ પ્રશ્નો હું આપીશ. બરાબર? કે ફુગાવા રૂપી ભાવ વધારો કોને કહેવાય? ફુગાવા રૂપી ભાવ વધારો છે એ કોને કહેવાય? કયો ભાવ વધારો છે એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે? આ 2 પ્રશ્નો છે એ તમારે લખવાના છે. હવે પછી આપણે મેળવીશું નેક્સ્ટ લેક્ચરની અંદર આના જ ઉપર નવા ટોપિકમાં આપણે પ્રવેશશું. બરાબર? ત્યાં સુધી એ વખત બોર્ડમાં નજર મારો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું.